જય શ્રી કૃષ્ણ। આધ્યાત્મિક પથ પર આગળ વધવા ભક્તો માટે નવરાત્રિનો ઉત્સવ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પૂરા વર્ષમાં આવતી શિવરાત્રિ ભક્તો માટે ભક્તિમાં લીન થવાનો સમય હોય છે। તેવી જ રીતે નવરાત્રિ હર્ષો ઉલ્લાસથી ભક્તિમાં નવીનતાનો અવસર આપતી નવરાત્રિ ગણાય છે। જો ભક્ત સાચા ભાવથી આ નવરાત્રિના 9 દિવસોમાં આદ્યાશક્તિની સેવા પૂજા તેમજ આરાધના કરે છે તો જીવનના બધા જ કષ્ટોમાંથી મુક્તિ મેળવે છે અને તેની આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય છે। અને આવી જ ભક્તિ પ્રદાન કરનારી પાવન ચૈત્ર નવરાત્રિ આ વખતે 2026માં 19 માર્ચ ગુરુવારના દિવસથી શરૂ થઈ રહી છે અને નવરાત્રિના પ્રથમ દિવસે જ ઘટ સ્થાપના કરવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના એક મહત્વપૂર્ણ વિધિ છે જે 9 દિવસના ઉત્સવની શરૂઆતનું પ્રતીક મનાય છે। આપણા શાસ્ત્રોમાં નવરાત્રિના પ્રારંભે એક નિશ્ચિત સમય દરમિયાન કળશ સ્થાપના કરવા માટે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। કળશ સ્થાપના એ દેવી શક્તિનું આહ્વાન છે અને શાસ્ત્રો અનુસાર તેને ખોટા સમયે કરવાથી દેવી શક્તિનો કોપ થઈ શકે છે। તેથી આવો જાણી લઈએ કે નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત કયા રહેશે તેમજ ઘટ સ્થાપના કેવી રીતે કરવી જોઈએ, એટલે કે કળશ સ્થાપનાની વિધિ શું છે। સાથે જ આજના વિડીયોમાં આપણે નવરાત્રિના 9 દિવસ દરમિયાન માં આદ્યાશક્તિના 9 સ્વરૂપોનું પણ વર્ણન જે દેવી ભાગવતમાં કરવામાં આવેલું છે તે પણ સાંભળીશું। સાથે જ નવરાત્રિના 9 દિવસોમાં કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ તેમજ દેવી નવદુર્ગાને શું ભોગ અર્પિત કરવો જોઈએ તેના વિશે પણ જાણીશું। તો અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો અને જો માહિતી સારી લાગે તો એક લાઈક અવશ્ય કરજો। તો ચાલો સર્વપ્રથમ એ જાણી લઈએ કે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના માટેના મુહૂર્તો ક્યાં શુભ રહેશે। તો 19 માર્ચે કળશ સ્થાપના માટે 2 ખાસ મુહૂર્તો, જેમાં પ્રથમ મુહૂર્ત સવારે 6:52 શરૂ થઈ 8:06 સુધી રહેશે અને બીજું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:23 થી 1:12 સુધીનું છે। ચૈત્ર નવરાત્રિ જે 19 માર્ચ ગુરુવારથી પ્રારંભ થઈ રહી છે તે દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:10 થી 5:57 સુધીનો રહેશે અને આ દિવસે પ્રાતઃ સંધ્યા માટેનો સમય સવારે 5:33 થી 6:45 સુધીનો શુભ રહેશે અને આ દિવસે સૂર્યોદય થશે 6:45 પર। આ પ્રમાણે પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના તેમજ જવારા ઉગાડી નવરાત્રિની શરૂઆત કરવામાં આવે છે। હવે નવરાત્રિના પહેલા દિવસે શુભ સમય દરમિયાન કળશ સ્થાપના કરો ત્યારે કળશના પાણીમાં એક સિક્કો પધરાવવો, કળશને મંદિરમાં કે કોઈ પવિત્ર સ્થાન પર રાખવું અને તેના પર આંબાના 5 પાન રાખી તેના ઉપર સૂકું શ્રીફળ રાખવું। સાથે જ એક માટીના પાત્રમાં માટી ભરી તેમાં જુવારા વાવો। આ સાથે જ કળશની નજીક દીવો પ્રજ્વલિત કરો અને પ્રયત્ન કરો કે આ દીવો 9 દિવસ સુધી અખંડ ચાલતો રહે, એટલે કે અખંડ જ્યોત રાખવી। ત્યારબાદ 9 દિવસ કળશ અને જુવારાની પૂજા કરવી જોઈએ। આમ ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો તમે ઘરમાં કળશ સ્થાપના કરીને વ્રત કરતા હો તો સંપૂર્ણ ઉપવાસ કરવો જોઈએ। જેમ કે કેટલાક ભક્તો માત્ર ફળ દૂધ લઈને વ્રત કરે છે તો કેટલાક એકટાણું કરે છે, એટલે કે એક સમય ભોજન ગ્રહણ કરી વ્રતનું પાલન કરે છે, તો ઘણા લોકો માત્ર અષ્ટમી કે નવમી તિથિએ જ ઉપવાસ રાખે છે। આમ પોતાની પરંપરા અનુસાર નવરાત્રિનું વ્રત કરાય છે અને જો કોઈ કારણોસર ઉપવાસ ન થઈ શકે તો પણ નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી સાત્વિક આહાર જ લેવો અને 9 દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં જ વધારે સમય પસાર કરવો। 9 દિવસ દરમિયાન ખોટું બોલવું નહીં અને ક્રોધ ન કરવો। તેથી નવરાત્રિના પ્રારંભના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના નિત્ય કાર્યો પતાવી સ્નાન વગેરે કરી સ્વચ્છ થવું અને ત્યારબાદ ઘરને સ્વચ્છ કરી જે સ્થાન પર આપણે કળશની સ્થાપના કરવાની હોય તે સ્થાનને ગંગાજળ છાંટીને સ્વચ્છ કરવું। ત્યારબાદ માતાજીના આગમન માટે ઉમરો પૂજવો જોઈએ અને મુખ્ય દ્વાર પર આસોપાલવના તોરણ બાંધવા જોઈએ અને ઘણા ઘરોમાં તો મહિલાઓ માતાના સ્વાગત માટે રંગોળીઓ પણ બનાવે છે। આમ નવરાત્રિમાં માં આદ્યાશક્તિના સ્વાગત માટે પોતાના ઘરને સજાવવું જોઈએ। ત્યારબાદ વ્રત પૂજાનો સંકલ્પ લેવો ને પૂજા ઘરની સાજ સજાવટ કરી ચોકી કે બાજોટ રાખી સ્વચ્છ માટીનો, તાંબા પિત્તળનો કે ચાંદી કે સોનાનો કળશ લઈ તેમાં સ્વચ્છ જળ ભરવું। ત્યારબાદ આ કળશમાં સોપારી, સિક્કો, હળદરની ગાંઠ, લવિંગ તેમજ ઇલાયચી રાખવા અને આ કળશને કલાવા એટલે કે નાળાછડી બાંધવી। ત્યાર પછી આ જળ ભરેલા કળશમાં આંબા કે આસોપાલવના પાન રાખી શ્રીફળને લાલ કપડામાં લપેટી કળશ પર રાખી દેવું। હવે આ કળશની સ્થાપના માટે બાજોટ પર થોડા ઘઉં રાખી તેનો સાથિયો કરી અબીલ, ગુલાલ, કંકુ, ચોખાથી પૂજા કરી કળશની બાજોટ પર સ્થાપના કરવી।
ત્યાર પછી ધૂપ દીપ પ્રગટાવી માં આદ્યાશક્તિનું આવાહન કરી શાસ્ત્રો અનુસાર સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કર્યા પછી જ માતાની સેવા પૂજા તેમજ ઉપવાસની સંપૂર્ણ વિધિ વિધાન સાથે શરૂઆત કરવી. આમ નવરાત્રી દરમિયાન કળશ સ્થાપનાની સાથે જ ઘણા ઘરોમાં જવારા પણ ઉગાડવામાં આવે છે. તેથી તે માટે કોઈ માટીના પાત્રમાં 7 જાતની માટી એટલે કે સપ્તમાત્રિકા રાખી તેમાં 7 પ્રકારના અનાજ અને જવના બીજ રોપવા જોઈએ અને આ બીજ પર પાણી છાંટવામાં આવે છે. આ રીતે નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના અને જવ રોપી સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરી પ્રકૃતિ માતા તેમજ મા શૈલપુત્રીની પૂજા વિધિ વિધાન સાથે કરાય છે. તો આ પ્રમાણે નવરાત્રિના પ્રથમ દિવસે વિધિ વિધાન સાથે કળશ સ્થાપના કરી નવરાત્રિની શરૂઆત કરવામાં આવે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૌભાગ્ય પ્રદાન કરનાર ચંદ્ર દેવી શૈલપુત્રી દ્વારા શાસિત છે અને આદિશક્તિના આ સ્વરૂપની પૂજા કરવાથી ચંદ્રના કોઈપણ દૂષિત પ્રભાવને દૂર કરી શકાય છે. દેવી શૈલપુત્રી શ્રેષ્ઠ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે જ શૈલપુત્રી કહેવાયા, જે પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી સતી દેવી હતા, જેમણે પિતા દક્ષના યજ્ઞમાં શિવજીનું અપમાન થવાના કારણે પોતાના દેહથી અગ્નિ ઉત્પન્ન કરી પોતાના પ્રાણ ત્યાગ્યા હતા અને ફરી માતા પાર્વતીના રૂપે જન્મ લઈ તે શિવજીના અર્ધાંગિની બન્યા, જે ભગવાન શંકરના આદ્ય શક્તિ બન્યા, જેમનું મહત્વ અને શક્તિ અનંત છે. દેવી શૈલપુત્રી માતા પાર્વતી, હેમવતી, વૃષારૂઢા અને ભવાની જેવા નામોથી પણ ઓળખાય છે. શ્રી સપ્તસતી ગ્રંથના દેવી કવચમાં બ્રહ્માજીએ મા શૈલપુત્રીનું ખૂબ જ સરસ વર્ણન કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે મા શૈલપુત્રીની સવારી બળદ એટલે કે વૃષભ છે, તેથી આ દેવીને વૃષારૂઢા પણ કહેવાય છે અને મસ્તકે અર્ધચંદ્ર ધારણ કરે છે ને સફેદ વસ્ત્ર ધારણ કરીને એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ ધારણ કરી મા શૈલપુત્રી વૃષભ પર સવાર થયેલા છે. અને મા શૈલપુત્રીની પૂજા સફેદ વસ્તુઓથી કરવામાં આવે છે, જેમ કે સફેદ રંગના પુષ્પ, સફેદ રંગની મિષ્ઠાન વગેરે અર્પિત કરાય છે. અને પહેલા દિવસે મા શૈલપુત્રીને ગાયના ઘીમાંથી દૂધની બનાવેલી મિષ્ઠાનનો ભોગ અર્પિત કરવો જોઈએ. માનું આ રૂપ ખૂબ જ પ્રેમાળ છે, જેમની શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને પોતાના બધા કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે. અને શક્ય હોય તો નવરાત્રિના પ્રથમ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરી દેવી શૈલપુત્રીની પૂજા આરાધના કરવી જોઈએ, જેથી સંપૂર્ણ દિવસ પ્રસન્નતાપૂર્વક પસાર થાય. ત્યાર પછી નવરાત્રિના બીજા દિવસે એટલે કે 20 માર્ચ 2026 શુક્રવારે માં બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવામાં આવશે. નવદુર્ગાની 9 શક્તિ એમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે, જે ત્યાગ, વૈરાગ્ય અને સંયમની દેવી છે. ની કથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે નારદજીના ઉપદેશ પર હજારો વર્ષો સુધી ફળ, મૂળ અને સુકાયેલા બિલ્વપત્ર ખાઈને કઠોર તપસ્યા કરી હતી. તેના કારણે જ માં પાર્વતી બ્રહ્મચારિણી કહેવાયા. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે, તેઓ ગૌર વર્ણ ધરાવે છે અને મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી અને નિર્મળ છે, જેમણે પોતાના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. નવરાત્રિના બીજા દિવસે લીલા રંગના વસ્ત્ર પહેરી બ્રહ્મચારિણી માતાની પૂજા કરવી જોઈએ, જેનાથી જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે અને નવા કાર્યમાં સફળતા મળે છે. લીલો રંગ પ્રકૃતિનો છે, જે વિકાસ, સમૃદ્ધિ, શાંતિનું પ્રતીક છે. ત્યાર પછી નવરાત્રિના ત્રીજા દિવસે એટલે કે 21 માર્ચ 2026 શનિવારે દેવી નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે, જે સૌમ્યતા, શાંતિ અને શક્તિનું પ્રતીક છે. તેમણે મસ્તક પર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલું હોવાથી જ તેમને માં ચંદ્રઘંટા કહેવાય છે. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ચળકતું અને કાંતિવાન છે, જે વાઘ પર સવારી કરે છે. તેમની 10 ભુજાઓ છે અને 10 ભુજાઓમાં અલગ અલગ અસ્ત્ર ધારણ કરેલા છે. તેમણે કંઠમાં સફેદ પુષ્પોની માળા પહેરેલી છે અને મસ્તકે રત્નજડિત મુગટ સુશોભિત છે, જે તેમના ભક્તોના કષ્ટ હરી લે છે અને વીરતા તેમજ નિર્ભયતાના આશીર્વાદ આપે છે. તેમજ આ દિવસે શક્ય હોય તો હલકા રાખોડી રંગના કપડાં પહેરીને માં ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી નવરાત્રિના ચોથા દિવસે એટલે કે 22 માર્ચ 2026 રવિવારે માં નવદુર્ગાના ચોથા સ્વરૂપે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવશે. અને કહેવાય છે કે જ્યારે સૃષ્ટિમાં ચારે તરફ અંધકાર છવાયેલો હતો, ત્યારે માં આદ્યાશક્તિએ પોતાના મંદ સ્મિતથી આ બ્રહ્માંડની રચના કરી હતી. એટલા માટે જ તેમને આદિશક્તિ પણ કહેવાય છે. માનું નિવાસસ્થાન સૂર્યલોકમાં જ છે. માની 8 ભુજાઓ છે, જેમાં કમંડલ, ધનુષ બાણ, કમળ પુષ્પ, શંખ, ચક્ર, ગદા
અને બધી સિદ્ધિઓ આપનારી જપમાળા છે. અને આ બધી વસ્તુઓ ઉપરાંત તેમના હાથમાં કળશ પણ છે, જે રક્ત અને મદિરાથી લટપટ છે. તેમજ તેમની સવારી વાઘ છે. માના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે અને માની ભક્તિથી આયુ, યશ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. દેવી દુર્ગાના આ કુષ્માંડા સ્વરૂપને કોળાની બળી પણ આપવામાં આવે છે. માને કોળું અતિ પ્રિય છે, તેથી આ દિવસે કોળું કે કોળાથી બનેલા ભોગને પણ અર્પિત કરી શકાય છે. જેમ કે કોળાથી બનેલા પેઠાને પણ આ દિવસે માને અર્પિત કરવાથી મા અત્યંત પ્રસન્ન થાય છે. અને આ દિવસે નારંગી રંગના વસ્ત્ર પહેરી દેવી કુષ્માંડાની પૂજા આરાધના કરવાથી વ્યક્તિમાં સ્નેહ અને ઉમંગ જેવા ગુણો ઉત્પન્ન થાય છે. આ રંગ સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે, તેથી તે વ્યક્તિને પ્રસન્ન રાખે છે. ત્યાર પછી નવરાત્રિના 5મા દિવસે એટલે કે 23 માર્ચ 2026 સોમવારના દિવસે મા નવદુર્ગાના 5મા સ્વરૂપ સ્કંદ માતાની પૂજા કરાય છે. અને સ્કંદ માતાનો અર્થ છે ભગવાન કાર્તિકેયની માતા. સ્કંદ માતા ખૂબ જ કોમળ તેમજ નિર્માણ હૃદયના છે. સ્કંદ માતાને 4 હાથો છે, જેમાં પોતાના પુત્ર કાર્તિકેય, જે મુર્ગન દેવ પણ કહેવાય છે, તેમને પોતાના ખોળામાં બેસાડેલા છે અને પોતે સિંહ પર સવાર થયેલા છે. અને આ રૂપમાં નાના બાળક કાર્તિકેયને 6 મુખ છે અને માતાના ઉપરના બંને હાથોમાં કમળના ફૂલ છે. સ્કંદ માતા વિશુદ્ધ ચક્રની દેવી છે, એટલે કે 10 દિશાઓમાં તે શુદ્ધ છે, તે પવિત્ર છે. તેમનો રંગ શુભ્રનો છે અને શુભ્રા એટલે એવો રંગ જે શુદ્ધ સફેદ છે, જે પૂર્ણિમાના ચંદ્રમાને પણ ફીકો કરી દે છે. માં સ્કંદ માતા પવિત્રતાનું, શુદ્ધિનું પ્રતીક છે. અને 5મા નોરતે સ્કંદ માતાની પૂજા આરાધના કરવાથી મનુષ્ય સાચા માર્ગે આગળ વધે છે અને વિચારોમાં શુદ્ધિ આવે છે. અને આ નવરાત્રિના 5મા દિવસનો રંગ સફેદ છે. સફેદ રંગ પવિત્રતા અને નિર્દોષતાનું પ્રતીક છે. દેવીની કૃપા પ્રાપ્ત કરવા અને આંતરિક શક્તિ તથા સુરક્ષાનો અનુભવ કરવા માટે આ દિવસે સફેદ રંગના વસ્ત્ર પહેરવા શુભ ગણાય છે. હવે નવરાત્રિના 6ઠ્ઠા નોરતે એટલે કે 24 માર્ચ 2026 મંગળવારે મા નવદુર્ગાના 6ઠ્ઠા સ્વરૂપે કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. કાત્યાયની માતાની આરાધના અને ઉપાસનાથી ભક્તોને ખૂબ જ સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ 4 ફળોની પ્રાપ્તિ થાય છે. જેમણે હાથોમાં ઉજ્જવળ તલવાર ધારણ કરેલી છે અને દેવીનું આ સ્વરૂપ ખૂબ જ અદ્ભુત છે. માં કાત્યાયની સિંહ પર સવારી કરે છે, જેમને ચતુર્ભુજ છે. તેમની 2 ભુજાઓમાં કમળ અને ચંદ્રહાસ નામની તલવાર ધારણ કરેલી છે. એક ભુજા વરમુદ્રા અને બીજી અભય મુદ્રામાં રહેલ છે. તેમનું સ્વરૂપ સુવર્ણની માફક ચમકતું અને ભાસ્વર છે. માં આદ્યાશક્તિ, માં ભગવતી. કાત્યાયન મહર્ષિના તપ અને તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે. તેથી મહર્ષિની ઈચ્છા અને તપના કારણે માં ભગવતીએ મહર્ષિને પોતાના ભગવતી સ્વરૂપના દર્શન આપ્યા હતા અને થોડા સમય પશ્ચાત તેમણે તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લીધો હતો. આ મહર્ષિ કાત્યાયનના ઘરે પુત્રી તરીકે જન્મ લેવાના કારણે જ માં આદ્યાશક્તિ દેવી કાત્યાયની કહેવાયા. અને આ દિવસે પૂજા કરતી વખતે લાલ રંગના વસ્ત્ર પહેરવા શુભ રહેશે, જે સુહાગ અને પ્રેમનું પ્રતીક છે. તેમજ માને ચુંદડી પણ લાલ જ અર્પિત કરવામાં આવે છે. હવે ચૈત્ર નવરાત્રિના પવિત્ર 7મા દિવસે એટલે કે 25 માર્ચ 2026 બુધવારે નવદુર્ગાના 7મા સ્વરૂપે માં કાલરાત્રિ પૂજાય છે. માં કાલરાત્રિનો રંગ ઘેરો કાળો છે, તેમજ રાત્રિના અંધકારના સમય જેવો કાળો છે. ને માં ગર્ધપ એટલે કે ગધેડા પર સવારી કરે છે. માં કાળરાત્રિ અંધકાર અને અનિષ્ટોનો નાશ કરનારી દેવી છે. દેવી કાળરાત્રિ જે 2 શબ્દોથી બનેલી છે. કાળ એટલે કે સમય અને રાત્રિ અર્થાત રાત્રિ. કાળને હરનારી માં કાળરાત્રિ ખૂબ જ રૌદ્ર મુદ્રામાં દર્શાવેલ છે, જેમનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને વિકરાળ છે, જે ભયાનક અટ્ટહાસ્ય કરી રહ્યા છે. અને કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીએ શુંભ, નિશુંભ અને રક્તબીજને મારવા માટે પોતાના સુવર્ણ રંગને ત્યાગીને ક્રોધે ભરાયા, ત્યારે તે કાળરાત્રિ કહેવાયા. અને આ દિવસે ઘેરા વાદળી રંગના વસ્ત્ર પહેરવા શુભ ગણાશે, જે ધન અને શાંતિનું પ્રતીક છે. ત્યાર પછી નવરાત્રિના 8મા દિવસે એટલે કે 26 માર્ચ 2026 ગુરુવારે માં નવદુર્ગાના 8મા સ્વરૂપે દેવી મા ગૌરીની પૂજા કરાશે. માં મહાગૌરી જે સુખ સમૃદ્ધિ આપનારી દેવી છે, જે અભય વરદાની છે. આમ 8મા દિવસે માં મહાગૌરીની પૂજા અને વ્રત કરવાથી બધા જ કષ્ટમાંથી મુક્તિ મેળવી શકાય છે. માં મહાગૌરી ગૌરવ વર્ણના છે. માં શ્વેત વસ્ત્ર અને આભૂષણોથી સુસજ્જિત છે અને સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજમાન છે. દેવી મહાગૌરીને પોતાના શ્વેત વર્ણના કારણે જ તેમની તુલના શંખ, ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પો સાથે કરાયેલી છે. તેમજ માએ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, જે પવિત્રતા અને શુદ્ધતાને દર્શાવે છે. અને એટલા માટે જ તેમને શ્વેતાંબરી
ધરા પણ કહેવાય છે. માની સવારી શ્વેત વૃષભ છે, એટલે કે મા બળદ પર સવાર થયેલા છે. મા મહાગૌરી 4 ભુજાઓવાળા છે. એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું રાખેલું છે, અને બીજા 2 હાથ વરમુદ્રા અને અભય મુદ્રા દર્શાવે છે. આમ મા મહાગૌરી અભય વરદાન આપનારા છે. દેવી મહાગૌરી માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે, અને આ મા ખૂબ જ શાંત મુદ્રામાં બિરાજમાન છે. અને નવરાત્રિના 8મા દિવસે ગુલાબી રંગના વસ્ત્ર પહેરવા શુભ ગણાય છે, કેમ કે ગુલાબી રંગ સાર્વભૌમિક પ્રેમ, સ્નેહ અને સદભાવનું પ્રતીક છે. આ એક આકર્ષક રંગ છે જે વ્યક્તિને મિલનસાર બનાવે છે. ત્યાર પછી નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવરાત્રિના 9મા દિવસે 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે મા નવદુર્ગાના 9મા સ્વરૂપ સિદ્ધિદાત્રી દેવીની પૂજા આરાધના કરાય છે. દેવી સિદ્ધિદાત્રીના સ્વરૂપનું વર્ણન કરીએ તો માને 4 પૂજાઓ છે. ડાબા બાજુ નીચેના હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલું છે, જે કોમળતાનું પ્રતીક છે, અને બીજા હાથમાં શંખ છે, અને જમણી બાજુએ એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલા છે. મા કમળના આસન પર બિરાજમાન થઈ સિંહ પર સવાર થયેલા છે, અને નવરાત્રિના 9મા દિવસે નિર્માણ ચક્રની ઉત્પત્તિ થાય છે, જેનાથી ભક્ત માને ભક્તિપૂર્વક પૂજા આરાધના કરીને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પછી તેને ભોગ કરતા મોક્ષની પ્રાપ્તિનો વધારે મોહ રહે છે. માની કૃપા મેળવી ભક્તના હૃદયમાં એવી કોઈ જ કામના શેષ નથી રહેતી જેને તે પૂરી કરવા માંગે. આમ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ અને જરૂરિયાતોથી ઉપર ઉઠીને ભૂખ શૂન્ય બની જાય છે, અને અંતે ભક્તિનું પરમ પદ મેળવીને ભક્તને કોઈ પણ લાલચ કે ઈર્ષા નથી રહેતી. આમ માત્ર માનવ જ નહીં, પરંતુ ઋષિમુનિ, ગંધર્વ, યક્ષ, કિન્નર, દેવતાઓ અને અસુરો બધા જ આ દેવીની આરાધના કરે છે. સંસારની બધી જ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત કરવા માટે માની આરાધના પૂજા કરવામાં આવે છે. અને નવરાત્રિના અંતિમ દિવસે જાંબુડિયા રંગના વસ્ત્ર પહેરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે, કેમ કે આ રંગ વિલાસતા, ભવ્યતા અને કુલીનતાનું પ્રતીક છે. આ રંગના વસ્ત્ર પહેરી મા નવદુર્ગાની આરાધના કરવાથી ભક્તોને સમૃદ્ધિ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ સંકોચ કર્યા વગર દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ દિવસે આ સુંદર જાંબુડિયા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. તો આ પ્રમાણે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં મા નવદુર્ગાના આ 9 સ્વરૂપોની પૂજા આરાધના કરી વ્યક્તિ અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે. ને અમને આશા છે કે નવરાત્રિ વિશે આ મહિમા કથા તેમજ ઘટ સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ માહિતી દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો નવરાત્રિના 9 દિવસો મા નવદુર્ગાના 9 સ્વરૂપોની કથાઓ સાથે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.